વડોદરા શહેરમાં આજે સવારે સમાજ રોડ પર આવેલ ટિગ્નો પિઝામાં ભયાનક આગ ફાટી નીકળી હતી। પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। ટિગ્નો પિઝામાં આગે લાગેલી આગના કારણે ટિગ્નો પિઝા રેસ્ટોરન્ટનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે, તેમજ ઉપર આવેલી હોસ્પિટલને પણ નુકસાન થયું છે। આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। વડોદરા શહેરના સમાજ રોડ પર આવેલ ટિગ્નો પિઝામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। વડોદરા શહેરના સમાજ રોડ પર આવેલા ટિગ્નો પિઝામાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે, જેમાં સિદ્ધાર્થ એક્લેસીસ ફ્લોર જગદીશ્વર શાન ઉપર આવેલ ટિગ્નો પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી દોડધામ મચી જવા પામી હતી। બીજા માળે લાગેલી આગ ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી। બનાવની જાણ થતાં પાણીગેટ અને TP13 ફાયર સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। હાલ મહદ અંશે આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ બીજા માળે લાગેલી આગ ટિગ્નો પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગતા જે ત્રીજા માળ સુધી પહોંચી હતી। અવની વિમેન્સ હોસ્પિટલ સુધી પહોંચી ગઈ હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી। સવારનો સમય હોવાથી મોટી જાનહાનિ ટળી છે। ભીષણ આગના કારણે બિલ્ડિંગના કાચ ધડાકા સાથે તૂટી પડ્યા હતા। ટિગ્નો પિઝામાં લાગેલી આગમાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી।